સુરતની અંદર હવે ભગવાનના મંદિરો પણ સુરક્ષિત ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભગવાનના મંદિર પણ હવે સુરતની અંદર સુરક્ષિત નથી તેવું સ્પષ્ટપણે આ ઘટના પરથી લાગી રહ્યું છે। કામરેજ અબ્રામા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ચોરીની આ સમગ્ર ઘટના મંદિરમાં મૂકેલા સીસીટીવીની અંદર કેદ થવા પામી હતી। ત્યારે કામરેજ પોલીસ ઘટના સ્થળે ઘટનાની જાણ થયા બાદ પહોંચી હતી અને તેના દ્વારા સીસીટીવીના આધારે હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે પોલીસની જે નાઇટ પેટ્રોલિંગ હોય છે તેના પર પણ અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે। સુરતની અંદર તસ્કરોનો ત્રાસ હજુ પણ ક્યાંક યથાવત હોય તે પ્રકારની આ ઘટના અને બનાવ અત્યારે સામે આવી રહ્યો છે, જે અંતર્ગત સુરતના ભગવાનના હવે મંદિરો પણ ક્યાંક સુરક્ષિત નથી તે પ્રકારે કહી શકાય છે। કામરેજની અંદર અબ્રામા મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને આ ચોરીની જે સમગ્ર ઘટના છે તે મંદિરમાં મૂકેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ હતી। ત્યારે કામરેજ પોલીસ છે તે હવે જાગી છે અને તેમના દ્વારા સીસીટીવીના આધારે હવે સમગ્ર ઘટનાની તપાસ છે તેને હાથ ધરવામાં આવી રહી છે અને જે તસ્કરો છે તેને પકડવા માટેના ચક્રો તેમના દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે। આ ઘટના સુરતમાં બની છે એટલે કે સુરતમાં તસ્કરોનો ત્રાસ હજુ પણ યથાવત છે અને હવે ભગવાનના જે મંદિરો છે તે પણ સુરક્ષિત નથી તે પ્રકારનું આ ઘટના સામે આવી છે અને આના પરથી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જે પોલીસની કામગીરી છે તેના પર પણ અહીં અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે નાઇટ પેટ્રોલિંગના દાવા પોલીસ દ્વારા સતત કરવામાં આવતા હોય છે તે અહીં ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે। કામરેજના અબ્રામા મંદિરની અંદર તસ્કરો છે તે ત્રાટક્યા હતા અને તેમના દ્વારા ચોરીની ઘટનાને અંજામ આવ્યો છે।